હેલો ગુડ મંડે મોર્નિંગ ગાઈઝ. તો મંડેની મોર્નિંગ થઈ ગઈ છે અને એઝ યુઝ્યુઅલ કિડ્સ જતા રહ્યા છે સ્કૂલ. અને અહીંયાથી બહુ ચકલાનો અને એનો અવાજ આવે. આમ ગમે પણ અત્યારે જે વિડીયોમાં નડે પછી, એટલે કિડ્સ જતા રહ્યા છે સ્કૂલે. અને સેટરડે રજા ના હોય ને ત્યારે સન્ડે તો એમ થાય કાંઈ રજા જ નથી, એમ થાય રજા આવી જ નથી બિલકુલ, એવું લાગે. કેમ કે સન્ડે એકની જ રજા હોય. સેટરડે રમે, સેટરડે સ્કૂલે જ ગયા હોય, સાંજે રમે ને સવારે પાછું અડધો સન્ડે તો ઉઠવામાં સૂવામાં વયો જાય. તો જો કાલે જ મેં ગુલાબજાંબુ બનાવ્યા અને રાતે કેરી આવી ગઈ પાછી. જો આ ગામડેથી કેરી આવી પાછી, કેસર કેરી. અને આ છે કચ્છની કેરી, કચ્છની પ્રખ્યાત કેસર કેરી. આ 2 બોક્સ લઈ આવ્યા હતા ને પરમ દિવસે, એટલે મેં કીધું આ પાકે ને તે આપણે ગુલાબજાંબુ ખાઈ લઈએ. તો એ ફટાફટ પાકી ગઈ. આ બોક્સ હજુ કાચું છે, આમાં થોડી પાકી ગઈ છે. અને ગામડેથી ના પાડી ગઈ ને તોય મોકલાવીશ જો. અને આ તો એકદમ પાકેલી છે, એટલે આનો રસ જ નીકળશે, બીજું કંઈ નહીં થાય, કાપીને નહીં ખાવાની. તો કેરી પતતી નથી, તો કેરી હોય ને ત્યાં સુધી મજા આવે. અને આમાંય જો કંઈક મમ્મીએ મોકલાવ્યું છે ગામડેથી, પછી ખોલીને બતાવું. તો આવું છે. અને વિડીયો પહેલાં આમ છે ને કામ કરતા હોય ને આપણે, તો કેટલું માઇન્ડમાં આવતું હોય કે હું આમ બોલીશ, વિડીયોમાં આમ કહીશ. કેમેરો સામે આવે ને એટલે બધુંય બાષ્પીભવન થઈ જાય, બધું ભૂલાઈ જાય. તો ચલો, કિડ્સ જતા રહ્યા છે સ્કૂલે અને પૂનમય જતા રહ્યા છે. તો કરી નાખીએ હવે કામ. અડધું પડધું થઈ ગયું છે અને અડધું હવે કરી નાખીએ. તો ચલો પછી આ થેલી બતાવું, જોઈએ ભાઈ એમાં શું આવ્યું છે. ચલો જો, ઓલમોસ્ટ કામ પતી ગયું છે. 12:15 વાગ્યા છે. હવે જોઈ લઈએ કે મમ્મીએ એમાં શું મોકલાવ્યું છે. કેરી તો છે જ, કેરી બગડવા બી લાગી છે, ચાંદી પડવા માંડી છે. દવા વગરની વસ્તુ હોય ને એ ફટાફટ બગડી જાય, અને બગડેલી બી હોય. મેં ઘણીવાર માર્ક બી કર્યો છે કે જે ઓર્ગેનિક વસ્તુ હોય ને એ ફટાફટ બગડી જતી હોય છે. તો કેરીમાંય આવું જ છે, દવા વગર જે પકાવેલી હોય ને એ ફટાફટ બગડી જાય. હજુ તો મેં હમણાં રસ કાઢ્યો ને 5 કેરી, ત્યારે કશું જ નહોતું, બધી સારી હતી. અને એટલી વારમાં તો 2 ચાંદી પડી ગઈ. ચાલો તો જો મારે મેં રસોઈ બી બનાવી દીધી છે. રોટલી બટેકાનું શાક કર્યું છે અને કેરીનો રસ કાઢ્યો છે. હા, જો મમ્મી કહેતા હતા હું ફુદીનો મોકલું, મેં કીધું મોકલો. આ મારા ઘરનો ફુદીનો છે, મતલબ ઘરે ઉપર જે મમ્મીએ ટેરેસ ઉપર વાવ્યો છે ને એ છે જો. તો આને સૂકવી દઈશ હું, પાણીપુરી બનાવશું, પાણીપુરીનો પ્રોગ્રામ થશે. અને મસ્ત લીલો છમ છે, વવાય એવો નથી કેમ કે આમ મૂળિયા બી નથી. મમ્મી એમને કાપી લીધો છે સીઝરથી. આઈ થિંક ફુદીનો ખાસો બધો છે. ચલો બીજું શું છે, છે લીંબુ, આઈ થિંક સો. અમુક આઈડિયા આવી જ જાય. આ એ મારા વાડીના જઈશે. મેં વસ્તુ મંગાવી દીધી. મને છે ને મારા સાસુના હાથની આ ઢેફલી બહુ જ ભાવે. મમ્મીના હાથની સુખડી અને સાસુના હાથની આ 1 આટાની ઢેફલી એટલી મસ્ત હોય. થોડીક મોળી રાખવાનું કીધું હતું ને. આમાં છે ને બધું મેઝરમેન્ટ સેમ હોય. દૂધ, પછી સુગર, પછી ચણાનો લોટ અને ઘી, આ 4 વસ્તુ સેમ મેઝરમેન્ટમાં હોય. 1 મિનિટ, વચ્ચે અદાણીવાળા આવી ગયા ને તો મારે થોડોક વિડીયો પોઝ કરવો પડ્યો. એમ કહેતા હતા કે આ પાઇપ છે ને જે એ એક્સપાયર થઈ ગયો છે, એટલે બદલી કાઢવો પડશે એમ. એટલે બદલો. લોકો થોડાક દિવસે ચેક કરી જાય, એ સારું છે. પછી જો બીજું છે આ આપણે જે રાયતા મરચાં કરીએ ને એનો મસાલો છે. પછી મેં મંગાવ્યા હતા ખીચડીના ચોખા, એ છે. તો બાઈએ ખીચડીના ચોખા મંગાવ્યા હતા ને, તો મમ્મીએ
દાળે મોકલી દીધી. પછી તુવેર દાળ છે, ઘરનું બધું છે એટલે મમ્મી બધું મોકલા કરે. એક માચીસ શું મોકલી છે? અચ્છા બીજું કંઈક છે, બારમાસીના બી અહીં લખ્યું છે જો, બારમાસી જો, બારમાસીના બી મોકલ્યા છે. અને જોવામાં કંઈક છે ગામડેથી કોક 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 આવતું હોય ને એટલે મમ્મી છે ને બધું મોકલા કરે. મસૂરની દાળ. ચલો તો હવે બધું ભરી લઈએ બરણીમાં અને પછી રોટલીનો લોટ બાંધી લઈશ. ત્યાં ગીશુને લેવા જવાનો ટાઈમ થશે. તો આજ તો બીજું કંઈ આમ મને યાદ આવતું નથી શું કરવાનું છે નવું, અને જોઈએ આગળ શું કરીએ. તો મેદુને ટ્યુશન છે એટલે આગળ શું કરીએ ખબર નહીં. તો ફુદીનો કટ કરવાનો રહેશે કેમ કે એટલો બધો ફુદીનો, એટલે પાવડર બનાવીને છાશના મસાલામાં નાખશું. તો ચલો જો ચા ભાખરી ખાઈને નીચે આ બધાનું આવીને બનાવીશ. હવે ગેસોએ લીધું છે પ્લેન લાઈટ વાળું છે. લાઈટ ગઈ તો ગેસો જો કેટલું મસ્ત લાગે છે. 3 છે આ 1 2 અને 3 પછી હમણાં પૂરું નીચે રમવા જશે ને હમણાં બધું તોડી નાખશે. હા રેશમનો કોળો તો એનું રેનનો કોળો તો તૂટી જ જવાનું છે જો. તો જો જયમાં પછી ડિઝર્ટમાં ચાલે છે રામડા અને જાંબુડા. અહીંયા સિંગ ચાલે છે. કેટલું મસ્ત લાગે છે કા? નજર નહીં હટતી નજારે હમ ક્યાં દેખે એમ હોય ને. મને આવડતા નથી સોંગ પણ ગાવાનો બહુ શોખ. ચલો ગીશુબેન બોલો બોલો બોલો. બોલો. એક દિવસ ગુલાબ જાંબુ ખાધા ને મીઠું ખાધું ને ત્યાં તો ગળું પકડાઈ ગયું. ઓર્ડર કેવી આપે છે નીતા અંબાણી? નીતા અંબાણી પાસે બહુ છે. જ્યારે એમ કહીએ ને કે નીતા અંબાણી નામ લે ને એટલે નીતા અંબાણી પાસે ડોગ છે. એનો ડોગ મરી ગયો કે દિવસ. ક્યારે મર્યો તો બોલ? એ મને નથી ખબર. 19 અનંત અંબાણીના મેરેજ પછી. મેરેજની બીજી દિવસે. તને કેમ ખબર? નીતા અંબાણીને બધી ખબર હોય ને બસ. બીજા લગાવી દેવાનું એવું કરવું છે. ડેડી લઈ આવશે. ઓકે ચલો ડિસ્કશન જયમાં પછીનું થઈ ગયું પૂરું. બસ અમારે એટલું ડિસ્કસ હોય, વધારે કંઈ ના હોય. 9 વાગી ગયા છે, સુવાનો ટાઈમ બી થઈ ગયો છે. બીજું ફટાફટ જાંબુડા ખાઈ લે પછી મેં બ્રશ કરી દીધું, કાલે ખાઈશ. તો ચલો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.